પશુ તલાવડીમાં તમારું મુખ જુઓ જરા, સ્વમુખ વાનર. તમારો ચહેરો જરા તલાવડીમાં જુઓ, પાણીમાં જુઓ, તમે કેવા દેખાવ છો. આ મહાદેવના ગણો જ્યારે બોલે છે, નારદજીને કહે ત્યારે તાત શબ્દ નીકળી જાય છે. ભગવાન મહાદેવ પાસે ગયા તો મહાદેવજી કેટલું સન્માન આપ્યું, હે તાત, હે નારદ. વિષ્ણુ ભગવાન પાસે નારદજી ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત. આ મહાદેવના ગણો શું કહે છે, હે નારદ. તાત ગયું, કારણ કે માણસ પોતાની જાતે જ નીચો પડી જતો હોય છે. હે નારદ મુનિ ત્વમ, એ નારદજી તમારું મોઢું જોવો જરા. ધારે તો મહાદેવના ગણો છે તેને તાત કહી શકતા હતા, પણ નારદજી પોતાના વાણી વર્તનથી નીચા પડી ગયા છે. બીજાની દ્રષ્ટિમાં નીચું પડી જવું સહેલું છે, પણ આપણી દ્રષ્ટિમાં જ્યારે નીચા પડી જાય ને ત્યારે આપણે કોઈ દિવસ જિંદગી પર ઊભા ન થઈ શકીએ. તે આપણે આપણી દ્રષ્ટિથી કોઈ દી નીચા ન પડવું. મહાદેવના ગણો કહે છે, હે નારદ, હે નારદ મુનિ ત્વમ તમે વૃથા મદ કરો છો, અભિમાન શું કરો છો નારદજી? જરા તમારો ચહેરો જુઓ, કઈ જગ્યાએ જુઓ, તલાવડીમાં જુઓ, સરોવરમાં નહીં. તમારું મુખ બાંદર જેવું છે ભાઈ. બસ એટલે જોવું. તમારો ચહેરો વાંદર જેવો છે ને આવું જ્યાં કહ્યું ત્યાં નારદજીને ક્રોધ આવ્યો. નારદજી ક્રોધયુક્ત બંને શિવગણોને શ્રાપ આપ્યો છે કે તમે રાક્ષસ થશો. અને ક્રોધ કરતા કરતા નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને વિષ્ણુ ભગવાનને કહેવા લાગે છે કે વિષ્ણુજી તમે મારી સાથે કપટ કર્યું છે, તમે નારણમાંથી નરરૂપ ધારણ કરશો, નારવિયોગના દુઃખનો અનુભવ કરશો તમે. નારદજી ભગવાન વિષ્ણુની સામે બહુ જ બોલ્યા છે. એ બધા શબ્દો આપણે ન બોલી શકીએ એવું નારદજી વિષ્ણુ ભગવાનની સામે બોલ્યા છે. કારણ કે નારદજી ક્રોધમાં છે અને ક્રોધની કોઈને ઓળખાણ ન હોય. અજ્ઞાન થતી ક્રોધ ઉત્પન્ન થાય, અભિમાનથી ક્રોધ વધે. ક્રોધને કટુ વાક્ય સાથે ઘનિષ્ઠ સંબંધ હોય તેથી ક્રોધ આવે ત્યારે માણસે મૌન રહેવું જોઈએ. પણ ક્રોધમાં મૌન રહેવું એટલું અઘરું છે. હિમાલય પહાડને હાથમાં ઉચકી લેવો સહેલો છે, પણ ક્રોધમાં મૌન રહેવું એ અતિ કઠિન છે. ક્રોધ આવે ત્યારે મુખ ખુલી જાય, કાન બંધ થઈ જાય, આંખ પણ બંધ થઈ જાય. બસ મુખમાંથી કેવા કેવા શબ્દો નીકળે તેને કંઈ ખબર નથી રહેતી. અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોય તો પણ તેને અંધ સમજવું. ક્રોધનું તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને જીતવા માટે મૌન રહેવું જોઈએ. જીવનમાં અઘરામ અઘરી વસ્તુ હોય તો મૌન રહેવું. શિવજીએ ભવાનીને બહુ વ્રતોની શૃંખલા દેખાડી કે પાર્વતી મને આ વ્રત પ્રિય છે, આ વ્રત મને વહાલું છે, જેટલી તિથિ, જેટલા મહિના, આટલા બધા જ વ્રતોનું વર્ણન મહાદેવજીએ કર્યું. પણ અંતે મહાદેવજી એમ કહ્યું કે મૌન વ્રત મને બહુ જ વહાલું છે. તેથી જીવનમાં બીજા કોઈ વ્રતો આપણાથી ન થઈ શકે, પણ મૌન રહેવું એ મોટામાં મોટું વ્રત છે. મૌન રહેવાથી ભીતરી શક્તિ ખીલે, મૌન રહેવાથી આપણી ઉર્જાની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી આયુષ્યની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી ચહેરાનો ભાવ ખીલે, આપણા ઓઠ પણ રક્તવર્ણ થવા લાગે. મૌન રહેવાના આટલા બધા ફાયદા છે, બોલવાનો એક પણ ફાયદો નથી. તેથી મૌન રહેવું જોઈએ. યોગ્ય સમયે બોલવું, કઈ રીતે બોલવું, કેમ બોલવું, કેટલું બોલવું એની આપણને સભાનતા હોવી જોઈએ. તેને કહેવાય બોલવાની કલા. નારદજીનો ક્રોધ શાંત થયો છે. એ ક્રોધ તો કેટલી વાર રહે ભાઈ? 10 મિનિટ ક્રોધ રહે, અડધો કલાક બહુ તમે ક્રોધમાં રહી શકો. સમજો ને, ઇમ્યુનિટી પાવર જોરદાર હોય તો 1 કલાક તમે ક્રોધમાં રહી શકો, બાકી વધારે કેટલો સમય? નારદજી ક્રોધમાંથી મુક્ત થયા, શાંત થયા છે. ક્રોધ શાંત થયો એટલે નારદજીને યાદ આવ્યું કરે મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુનું મેં અનાદર કર્યું, આ બધું મેં શું કર્યું? હવે નારદજી હૃદયથી પસ્તાવા લાગે છે. અને ક્રોધ પસ્તાવો જ આપી જાય છે, ક્રોધ ઉદ્વેગ આપી જાય, ક્રોધ ચિંતા આપી જાય છે, ક્રોધ બેચેની આપી જાય છે.
ક્રોધ બીજું શું આપે? ક્રોધ અપમાન આપે, પછડાટ આપે. નારદજીએ પોતાના ક્રોધમાંથી મુક્ત થયા છે. ભગવાન વિષ્ણુજીને કહેવા લાગે છે કે વિષ્ણુ ભગવાન, મેં તમારું અપમાન કર્યું, અનાદર કર્યો, અને મારા મુખેથી મને બોલાઈ ગયું કે નારણમાંથી નરરૂપ ધારણ કરશો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, બધી જ લીલા ભગવાન મહાદેવજીની છે. નારદજી, નારણમાંથી નરરૂપ ધારણ કરીશ. ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે હું ધરતી પર વિચરણ કરીશ. નારદજી, નિયતિ જે નિર્ણય લેતી હોય એ જ થતું હોય. નારદજી, આપણે તો નિમિત્ત માત્ર છે. એ સમય ભગવાન મહાદેવના ગણો આવે છે. નારદજી આગળ ક્ષમા માગે છે કે નારદજી, અમને ક્ષમા કરો. આપે અમને શ્રાપ આપ્યો, અમે બંને રાક્ષસ થઈશું, અમે તો મહાદેવના ગણ છીએ. ત્યારે નારદજીએ કહ્યું કે શિવગણો સાંભળો, તમે રાક્ષસ તો થશો જ, પણ એવા પ્રતાપી રાક્ષસ થશો, દેવતાઓ પણ તમને આધીન થશે. દુનિયાના બધા જ દુર્ગુણો તમારામાં રહેશે, પણ એક સદગુણ તમારા હૃદયમાં નિરંતર રહેશે. મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં થાવ. તમારા હૃદયમાં ભરપૂર ભગવાન મહાદેવની ભક્તિ રહેશે. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. ભગવાન વિષ્ણુજી નારણમાં તે નરરૂપ ધારણ કરશે. ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે પ્રગટ થશે અને ભગવાન પ્રભુ રામ દ્વારા આપનું કલ્યાણ થશે. નારદજી, એવું નથી કે તમારું મૃત્યુ થશે, તમારું બંનેનું કલ્યાણ થશે. અને ભગવાનના હાથથી જેનો અંત થાય એનું તો સર્વ કલ્યાણ જ હોય. તેથી શિવ મહાપડા ગ્રંથના પ્રારંભે થોડી ભગવાન રામજીની કથા, રાવણ કુંભકર્ણની કથા, પણ બંને કથાઓમાં આપણે પ્રણામ કરીએ છીએ, કારણ કે આપણે નારદજીની સાથે રહેવાનું છે. અને નારદજી હવે હાથ જોડીને, કોઈ જગ્યાએ અગરબત્તી જગ્યાએ બંધ કરી આવો ને, ગળામાં દુખવા માંડ્યું અગરબત્તીથી. નારદજી હાથ જોડીને હવે ભગવાન વિષ્ણુજીને કહે છે, મેં 2-3 વાર કહ્યું કે ભાઈ વાસ આવે અગરબત્તીની ગુણ. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે કે ભગવાન શ્રી હરિ, મને યોગ્ય માર્ગદર્શન કરો. હવે હું શું કરું? મને હૃદયમાં સંતાપ જાગ્યો છે, હૃદયમાં ઉદ્વેગ થવા લાગ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, ક્રોધ કરવાથી સંતાપ મળે છે. અને સાંભળો નારદ, જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ ને, ત્યારે આપણું પુણ્ય જેટલું હોય બધું જ પુણ્યનો ક્ષય થાય. તેથી નારદજી, થોડું દુઃખ વેઠી લેવું જોઈએ, એક કદમ પાછળ હટી જવું જોઈએ. પણ નારદજી, કોઈને શ્રાપ ના આપવો. અને આપણે પણ આપણા જીવનમાં ખૂબ એ વસ્તુને યાદ રાખવાની છે, કોઈને શ્રાપ નહીં આપવાનો. આપણે ઘણીવાર વાત વાતમાં શ્રાપ આપતા હોય છે, એનું આમ થાય, એનું આમ થાય, એનું આમ થાય, એનું તેમ થાય. નહીં, કોઈ દિવસ નહીં. ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહેલું, દક્ષ મહારાજ, બીજા માટે જે વિચારીએ છીએ આપણા માટે પહેલા થાય. તેથી દક્ષ મહારાજ, એવો વ્યવહાર ન કરવો કે આપણા વ્યવહારથી બીજાને દુઃખ થાય. જેવો વર્તાવ બીજા સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય. તેથી કથા સાંભળતા વાતને લઈ લેવાની છે. કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં. થોડું ભલે દુઃખ ભોગવી લેવાનું, થોડું મૌન રહી જવાનું, થોડું સહન કરી લેવાનું. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે એમનું તો અહિત થાય કે ન થાય, પણ આપણું અહિત થવાની શરૂઆત થઈ જાય છે. કોઈના માટે ખરાબ વિચારીએ, એમનું તો ખરાબ થાય કે ન થાય, પણ આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. અગર જે બોલીએ, જે વિચારીએ એ આપણાથી પ્રારંભ થાય છે. તેથી સારું વિચારવું, સારું બોલવું. શા માટે? જેથી કરીને આપણું પહેલું સારું થાય. ભગવાન શિવે દક્ષ મહારાજને કહેલું, દક્ષ મહારાજ, કોઈ શાંત જલથી ભરેલું સરોવર હોય, જ્યાં પથ્થર પડે છે ત્યાંથી તરંગો ઉત્પન્ન થાય છે, અને તરંગો પૂરા સરોવરમાં ફેલાય છે. તેથી જે કાંઈ બોલશું એ આપણાથી પ્રારંભ થશે. તેથી સારું બોલવું, સારું વિચારવું, સારા કાર્યો કરવા. તેથી હર હંમેશા આપણું સારું થાય. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે, શ્રી હરિ, આપ મને કોઈ માર્ગદર્શન આપો. હવે મારે શું કરવું જોઈએ? હવે મારું મન શાંત કેમ રહે? મેં શ્રાપ આપ્યો, મેં ક્રોધ કર્યો, હું અભિમાની બન્યો, મારા હૃદયમાં સંતાપ ચાલી રહ્યો છે. સંતાપમાંથી મને વિશ્રામ મળે એવી સુંદર મને કંઈ આપ કહો, માર્ગદર્શન કરો તમે. જ્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ, મનને શાંત કરવા માટે
અશાંતિમાંથી શાંતિ તરફ ગતિ કરવા માટે સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપક ષડક્ષરમ. નારજી આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રનો મંત્ર, એ મંત્રનો આશ્રય કરો. જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિમુનિ ગાય, દેવતાઓ ગાય છે, જે મંત્ર સુખ આપનારો છે, જે મંત્ર શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો છે, એ મંત્રનો આશ્રય કરો. ભગવાન વિષ્ણુજી આ શ્લોક બોલ્યા છે, સર્વશ્રુતિ સર્વશ્રુતિ શ્રુતમ શેવમ. જે શિવજીનો મંત્ર હોય, જે મંત્રનો મહિમા શ્રુતિ વેદ ગાતી, વેદ જેનું મંત્રનું ગાયન કરે છે, એ મંત્રનો જાપ કરો. જે મંત્રના અક્ષરો 6 અક્ષરો છે, વિષ્ણુ સ્વયં બોલે છે. સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપ ષડક્ષરમ. મંત્ર જપ ષડક્ષરમ. નારદજી કહે છે ભગવાન શ્રી હરિ, એવો તો કયો મંત્ર છે જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિમુનિઓ જે મંત્રનો મહિમા ગાય છે, જેનો મહિમા દેવતાઓ ગાય, ઋષિમુનિઓ ગાય છે, જે સુખ આપનારો, શાંતિ આપનારો છે. મંત્રનો પણ મંત્ર છે, મહામંત્રનો પણ મહામંત્ર છે. એવો તો કયો મંત્ર છે? આશા રાખું છું ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી આપના મુખમાંથી પ્રગટ થાય અને હું સાંભળું અને એ મંત્રનો આશ્રય કરું, જેથી કરી મને શાંતિની અનુભૂતિ થાય.